શ્રીમદ ભાગવત બીજો સ્કંધ 7મો અધ્યાય 21મા શ્લોકથી. ધન્વંતરી ભગવાન સ્વયં મૂર્તિમાન કીર્તિ સ્વરૂપ છે અને એના નામથી મોટા મોટા રોગીઓના રોગ નાશ પામી જાય તત્કાળ. દૈત્યો દેવોનો યજ્ઞ ભાગ, જે યજ્ઞમાં અમૃતમય આયુષ્ય પ્રદાન કરનાર છે, એ હરીને લઈ ગયા હતા. એને ફરીથી પ્રાપ્ત કર્યો ધન્વંતરી ભગવાને, અને એ અવતાર લઈ સંસારમાં આયુર્વેદનું પ્રવર્તન કર્યું. ધન્વંતરિશ્ચ ભગવાન સ્વયમેવ કીર્તિઃ નામ્ના નૃણાં પુરુરુજામ રુજ આસુહંતિ યજ્ઞે ચ ભાગમ અમૃતાયુરવાવરુંધ આયુશ્ચ વેદમ નુશાસ્ત્યવર્તિર્યલોકે. અને એ જ ભગવાને ઉગ્ર પરાક્રમ વાળા મહાત્મા પરશુરામ રૂપે ભાગ્યવશાત વિનાશ માટે વધી ગયેલા બ્રાહ્મણોનો દ્રોહ કરનાર અને જેમણે પોતાનો માર્ગ છોડી દીધો છે એના ફળ રૂપે નરકની પ્રાપ્તિ કરાવનાર. પોતાનો માર્ગ એટલે પોતાને જે કર્મ કરવાનું છે એ કર્મ છોડી દઈ એને બધા નરકની પીડા પ્રાપ્ત કરાવનારા માટે, પૃથ્વી માટે કંટકરૂપ એવા ક્ષત્રિયોનો પોતાની ધાર, તીક્ષ્ણ પરશુની ધારથી 21 વખત સંહાર કર્યો. એ પરશુરામ રૂપે અવતાર લીધો. ક્ષત્રમ ક્ષયાય વિધિનોપભૃતમ મહાત્મા બ્રહ્મ ધૃગુજુગુજે ઝતપથમ નરકાર્તિલિપ્સુ ઉદ્યંત્યસાવની કંટકમુગ્રવીર્ય સ્ત્રી સપ્તકૃત્વ ઉરુધાર પરસ્વથેન. ઈ માયાપતિ ભગવાને આપણા ઉપર અનુગ્રહ કરવા માટે પોતાની કળાઓ સહિત ભરત, શત્રુઘ્ન, લક્ષ્મણ સાથે રામ રૂપમાં ઈક્ષ્વાકુ વંશમાં અવતાર લીધો અને પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે પોતાની પત્ની અને ભાઈ સાથે વનમાં ગયા. અને ત્યારે એનાથી વિરોધ કરવાથી રાવણ એના હાથે માર્યો ગયો. અસ્મત પ્રસાદ સુમુખ કલયા કલેશ ઈક્ષ્વાકુવંશ અવતીર્ય ગુરોર્નિર્દેશે તિષ્ઠં વનમ સદયિતાનુજ આવિવેશ યસ્મિન વિરુદ્ધ્ય દશકંધર આર્તિમાર્છત. ત્રિપુર વિમાનને બાળી મૂકવા માટે ઉદ્ધત થયેલા શંકરની જેમ ભગવાન રામ જે સમયે શત્રુની નગરી લંકાને ભસ્મ કરવા માટે સમુદ્ર કિનારે પહોંચ્યા, એ સમયે એના પ્રિય પત્ની સીતાજીના વિયોગને કારણે વૃદ્ધિ પામેલા ક્રોધાગ્નિથી એની આંખો એટલી બધી લાલ થઈ ગઈ હતી કે એની દ્રષ્ટિથી જ સમુદ્રના મગરમચ્છ, સાપ, ગ્રાહ
વગેરે જીવ સંતપ્ત થવા લાગ્યા અને ભયથી થરથર કંપવા લાગ્યા. સમુદ્રએ એમને ઝટપટ માર્ગ આપી દીધો. યસ્મા યદાદુ દધિરૂઢપયાંગવેપો માર્ગમ સપત્ય રિપુરમ હરવદધિધક્ષો દૂરે સુરુન્મથિતરો સશુષોણ દ્રષ્ટયા તાતપ્યમાનં કરોરગન ક્રચક્રઃ. રાવણના ઘોર વક્ષસ્થળ કઠોર વક્ષસ્થળથી પટકાઈને ઇન્દ્રના વાહન ઐરાવતના દાંત તૂટીને ચૂર ચૂર થઈ ચારે દિશામાં વિખરાઈ ગયા. તેથી દિશાઓ પણ સફેદ થઈ ગઈ. ત્યારે ઘમંડથી ફૂલાઈને રાવણ અટ્ટહાસ કરતો રામચંદ્રજીની પત્નીને સીતાને હરિયન લઈ આવ્યો. ત્યારે રામજી સામે યુદ્ધ ભૂમિમાં જ્યારે લડવા આવ્યો અને ભગવાન શ્રીરામના ધનુષ્યના ટંકારથી એનો ઘમંડ અને પ્રાણ ગુમાવી બેઠો. વક્ષસ્થલ સ્પર્શરુગ્ણ મહેન્દ્રવાહ દંતૈર્વિડંબિત કકુબ્જુષ ઊઢહાસમ સત્યો સુભિઃ સહ વિનેશ્યતે દારહર્તુ વિસ્ફુર્જિતૈર્ધનુષ ઉચ્ચરતોધિસૈન્યે. જે સમયે વિપુલ માત્રામાં દૈત્યો પૃથ્વીને ત્રસ્ત કરશે તે સમયે ભાર ઉતારવા માટે ભગવાન પોતપોતાના ગૌરવ વર્ણ અને કૃષ્ણ વર્ણના રૂપમાં બલરામ અને કૃષ્ણ રૂપે અવતાર ધારણ કરશે. તેઓ પોતાનો મહિમા પ્રગટ કરવા માટે એટલા અદ્ભુત ચરિત્રો કરશે કે સંસારના મનુષ્યો એની લીલાનું રહસ્ય જરાય સમજી નહીં શકે. ભૂમેઃ સુરેતરવરુથ વિમર્દિતાયા કલેશ વ્યયાય કલયાસિત કૃષ્ણ કેશઃ જાતઃ કરિષ્યતિ જનાનુપલક્ષ્ય માર્ગઃ કર્માણિ ચાત્મમહિમોપનિબંધનાનિ. બાળપણમાં જ પૂતનાના પ્રાણ હરી લીધા. 3 મહિનાની ઉંમરે પગ ઉલારીને ગાડું ઊંધું પાડી દીધું અને ગોઠણ પેર ચાલતા ચાલતા યમરાજના વૃક્ષો વચ્ચે પેસીને એણે ઉખેડી નાખવા. આ બધા એવા કામ છે જે ભગવાન સિવાય કોઈ કરી શકે નહીં. તો કે ન જીવ હરણમ યદુલોકી કાયા સ્ત્રેમાસિકસ્ય ચ પદાશકટોપવૃત્તઃ યદરિંગતાંતરગતેન દિવિ સ્પૃશોર્વા ઉન્મૂલનમ ત્વિતરથાર્જુન યોર્ન ભાવ્યમ. કાલિય નાગના વિષથી દૂષિત થયેલું યમુનાજીનું જળ એ પીને વાછરડા અને ગોપ બાળકો મરી જશે. ત્યારે કૃષ્ણ પોતાની સુધાપૂર્ણ કૃપા દ્રષ્ટિથી જ એને જીવતા કરી દેશે. યમુનાના જળને શુદ્ધ કરવા માટે તેઓ તેમાં વિહાર કરશે
અત્યંત ભયાનક ઝેરવાળા પરાક્રમી અને જીભ લપકારતા કાલિય નાગને અહીંયાથી કાઢી મૂકશે. યદવે વ્રજે વ્રજ પશુન વિશતો યપીથાન પાલાં સ્ત્વજીવ યદનુગ્રહ દૃષ્ટિવૃષ્ટયા તચ્છોદયેતિ વિશદ્વીર્ય વિલોલજીવ મુચ્ચાટયિષ્ય દુરગમ વિહરન હૃદિન્યામ. ભગવાનનું કેવું દિવ્ય કર્મ છે કે તે જ દિવસે રાત્રિના સમયે બલરામ સહિત બધા લોકો યમુના કિનારે સૂકા ઘાસના વનમાં મીઠી નિદ્રામાં ઉતાય છે, ત્યારે એકાએક દાવાનળ રાખશે, અગ્નિ પ્રગટ થશે. વ્રજવાસીઓના પ્રાણ સંકટમાં આવી પડશે અને બધા હે કૃષ્ણ બચાવો બચાવો, અમારું રક્ષણ કરો, આવું પોકાર કરશે. ત્યારે એની આંખો બંધ કરાવીને ભગવાન દાવાગ્નિથી બધાને બચાવશે, દાવાગ્નિનું પાન કરશે અને પછી એમને વ્રજમાં લઈ જશે. આ એક ભગવાનની જ લીલા છે ને. તત્કર્મ દિવ્યમિવ યન્નિશીની શયાનમ દાવાગ્નિના શુચિવને પરિદયમાને ઉન્નેષ્યતિ વ્રજમતો વસિતાંતકાલમ નેત્રે પિધાય સબલો નધિગમ્ય વીર્ય. એ કોઈના બંધનમાં આવતા જ નથી. એ ભગવાનને બાંધવા માટે જ્યારે યશોદામાં દોરડા લઈ આવશે ત્યારે બધા દોરડા ટૂંકા પડી જવાના અને પછી પોતે જ એના ઉપર કૃપા કરીને પોતે બંધાઈ જશે. ત્યાર પછી કૃષ્ણને બગાસું આવતા યશોદાજી એના મુખમાં અનેક બ્રહ્માંડો જોઈને વિસ્મિત થઈ જશે અને પછી ભગવાન એને જ્ઞાન આપી એના મનનું સમાધાન કરશે. ગૃણેત યદયદુપબંધમ મમુષ્ય માતા શુલભમ સુતસ્ય નતુ તદમુષ્યમાતી યજૃભતોસ્ય વદને ભુવનાનિ ગોપી સંવીક્ષ્ય સંકેતમનઃ પ્રતિબોધિતાસીત. તેઓ નંદબાવાને અજગરના ભયમાંથી અને વરુણના પાસ, વરુણનું બંધન એમાંથી છોડાવશે. મય દાનવનો પુત્ર જ્યારે વ્યોમાસુર જ્યારે ગોપ બાળકોને પહાડની ગુફામાં પૂરી દેશે ત્યારે એમને પણ ત્યાંથી બચાવી લેશે. ગોકુળના લોકોને કે જે આખો દિવસ કામ ધંધામાં વ્યાકુળ રહે છે અને રાત્રે થાકીને સૂઈ જાય છે, ત્યારે એને પણ તેઓ સાધનાહીન હોવા છતાંય પોતાના પરમધામમાં લઈ જશે. નંદમ ચ મોક્ષ્યતિ ભયાદ વરુણસ્ય પાસાદ ગોપાન બિલેષુ પિહિતાન ભયસુ નૂનાચ અયાપૃતમ નિશિશયાન મતિશ્રમેણ લોકમ વિકુંઠમુપનેષ્યતિ ગોકુલમ સ્મ. હે નિષ્પાપ નારદ, જ્યારે કૃષ્ણની સલાહથી ગોપ બાળકો
ગોપ લોકો ઇન્દ્રનો યજ્ઞ બંધ કરાવશે ને ત્યારે ઇન્દ્ર વ્રજભૂમિનો વિનાશ કરવા માટે ચારેય બાજુ મુશળધાર વરસાદ વરસાવશે. એમાંથી એનું અને એના પશુનું રક્ષણ કરવા માટે ભગવાન કૃપાધીન થશે, કૃપા કરશે. અને પોતે તો 7 જ વર્ષના છે. 7 વર્ષની ઉંમરે 7 દિવસ સુધી ગોવર્ધન પર્વતને એક જ હાથે છત્રક પુષ્પ એટલે બિલાડીના ટોપની જેમ રમત રમતમાં સહેલાઈથી ધારણ કરશે. ગોપેર્મખે પ્રતિહતે વ્રજ વિપ્લવાય દેવે વિવર્ષતે પશુન કૃપયા રક્ષુ તર્તો છિલીન્દ્રમિવ સપ્તદિનાનિ સપ્ત વર્ષો મહિદ્રમ નઘે કકરે સલીલમ. વૃંદાવનમાં વિહાર કરતા કરતા શરદ પૂનમની રાત્રિના સમયે ચંદ્રની ચારે બાજુ ખીલેલી ઉજ્જવળ ચાંદનીના પ્રકાશમાં રાસ રમવાની ઈચ્છાથી ગોપીઓને આમંત્રિત કરનારા મધુર વેણુનાદ સાંભળી અને શ્રી કૃષ્ણ મિલનની તીવ્ર લાલસાથી ગોપીઓ દોડી આવશે. ત્યારે શ્રી કૃષ્ણ સાથેના મહારાસ દ્વારા પરમાનંદની અનુભૂતિ કરનારી એ ગોપીઓને જ્યારે કુબેરનો પુત્ર શંખચૂડ હરી જશે ત્યારે ભગવાન એનું મસ્તક છેદીને ગોપીઓને છોડાવશે. રાસલીલા થતી હતી, મહારાસ રમાતો હતો ત્યારે કુબેર પુત્ર શંખચૂડ આવી અને ગોપીઓને હરી જાય છે. ત્યારે ભગવાન એનું માથું છેદે છે. ક્રીડન વને નિશી નિશાકર રશ્મિ ગૌર્યામ રાસોન્મુખ કલ્પદાયત મૂર્છિતેન ઉદીપિત સ્મરોજામ વ્રજભૃદ્વધૂનામ હર્તુર્હરિષ્યતિ શિરો ધનદાનુગસ્ય. બીજા કેટલાય રાક્ષસો પરણબાસુર ને ધેનુકાસુર ને બકાસુર, કેસી, અરિષ્ટાસુર, ચારો એવા પહેલવાન, કુવલિયા પીડા હાથી, કંસ, કાલ્યવન, ભૌમાસુર, મિથિયા વાસુદેવ, ઓલો પોંડક, શાલ્વ, દ્વિવિધ વાનર, બલવલ, દંતવક્ત્ર, રાજા નગ્નજીતના 7 બળદ, સમરાસુર, વિદુરથ, રૂકમી, કાંબોજ, મત્સ્ય, કુરુ, કૈકઈ, સૃંજય વગેરે દેશના રાજાઓ તેમજ જે પણ યોદ્ધાઓ ધનુષ ધારણ કરીને યુદ્ધ ભૂમિમાં સામે આવશે ને એ બધાય બલરામ, ભીમસેન, અર્જુન વગેરે નામની ઓથે સ્વયં ભગવાન પોતે જ એ બધાને મારી નાખશે. ભગવાનના હાથે જ મીરા જશે અને એના ધામમાં જશે. એ ચ પ્રલંબ કર દૂર કેશ્યરિષ્ટ મલ્લે ભય કંસવ મલ્લેભકંસયવના કુજ પૌંડકાથ્યા અન્યે ચ શાલ્વકપિબલ્વલદંતવક્ત્ર સપ્તોક્ષસર શંબર વિદુરથ રૂક્મી મુખ્યા એવા મૃદે સમિતિ શાલિન આતચાપા કાંબોજ
જમસ્ય કુરુ કૈક્યશૃંજયાત્યા યાસ્યન્ત્ય દર્શનમલં બલપાર્થ ભીમ વ્યાજાયેન હરિણા નિલયં તદીયમ. જેમ જેમ કાળ જતો જશે એમ એમ લોકોની સમજ ઓછી થઈ જાય, આયુષ્ય ટૂંકું થવા લાગશે. ત્યારે એ સમયે ભગવાન જ્યારે જોશે કે હવે આ લોકો મારું તત્વ બતાવનારી વેદવાણીને સમજવામાં અસમર્થ છે, વેદવાણી લોકો સમજી નહીં શકે, ત્યારે પ્રત્યેક કલ્પમાં સત્યવતીના ગર્ભથી વ્યાસ રૂપે પોતે પ્રગટ થઈ અને વેદરૂપી વૃક્ષનું વિભિન્ન શાખાઓના રૂપમાં જુદી જુદી શાખાઓમાં વિભાજન કરે છે. કાલે ન મિલેત ધિયામવ મૃષ્ય નૃણામ સ્તોકાયુષામ સ્વનિગમો બત દૂરપાર આવિર્હિતસ્ત્વનુયુગમ સહિ સત્યવત્યામ વેદદ્રુમં વિટપસો વિભજિષ્યતિ સ્મ. દેવતાઓના શત્રુ દૈત્યો, જેને વૈદિક કર્મનો અધિકાર નથી, દૈત્યોને વૈદિક કર્મનો અધિકાર આપવામાં નથી આવ્યો, ઈ પણ વેદ માર્ગનો સહારો લઈ મયદાનવે બનાવેલા અદૃશ્ય વેગવાળા નગરમાં રહી યજ્ઞો કરશે અને એ લોકોનો સત્યાનાશ વિનાશ કરશે. ત્યારે ભગવાન લોકોની બુદ્ધિમાં મોહ અને અતિ લોભ ઉત્પન્ન કરનારો વેશ ધારણ કરી બુદ્ધના રૂપમાં ઘણા બધા ઉપધર્મનો ઉપદેશ કરશે. દેવદ્વિષામ નિગમ વર્તમની નિષ્ઠિતાનામ પૂર્વેર્મયેન વિહિતા વિરદ્રશ્યતુર્ભિઃ લોકાન જ્ઞતામતે વિમોહમતે પ્રલોભમ વેષમ વિધાય બહુભાષ્યત ઔપધર્મ્યમ. કળિયુગના અંતે જ્યારે સત્પુરુષોના ઘરમાં પણ ભગવત કથા થવામાં વિઘ્નો ઉત્પન્ન થવા લાગશે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યો પાખંડી થઈ જશે, શૂદ્રો છે એ રાજા બનશે, ત્યાં સુધી કે ક્યાંય સ્વાહા, સ્વધા અને વષટકારનો ધ્વનિ સાંભળવાય નહીં મળે. દેવો અને પિતૃના યજ્ઞની શ્રાદ્ધની વાત ક્યાંય સાંભળવા નહીં મળે. ત્યારે કળિયુગનું શાસન કરવા માટે ભગવાન કલ્કી અવતાર ધારણ કરશે. ક્યાંય તમને સ્વાહા સ્વાહા એવો મંત્રનો અવાજ નહીં સંભળાય. યર્હ્યાળયેષ્વપી શતાં ન હરેઃ કથા સ્યુઃ પાખંડિનો દ્વિજજના વૃષલા નૃદેવા સ્વાહા સ્વધા વસડીતિ સ્મ ગિરો નયત્ર
શાસ્તા ભવિષ્યતિ કલેર્ભગવાન યુગાંતે. સૃષ્ટિ રચનાનો સમય આવે ત્યારે તપસ્યા, નવ પ્રજાપતિ, મરીચી વગેરે ઋષિઓના અને મારા રૂપમાં જ્યારે સૃષ્ટિ રક્ષણનો સમય હોય છે ત્યારે ધર્મ, વિષ્ણુ, મનુ, દેવતાઓ અને રાજાના રૂપમાં, તથા જ્યારે સૃષ્ટિ પ્રલયનો સમય હોય ત્યારે અધર્મ, રુદ્ર અને ક્રોધવશ નામના સર્પના એના જ દૈત્યો તેમજ એ બધાના રૂપમાં સર્વશક્તિમાન ભગવાનની માયા વિભૂતિઓ પ્રગટ થાય છે. સર્જન કરવામાં, પાલન કરવામાં અને વિનાશ કરવામાં ભગવાનની શક્તિઓ પ્રગટ થાય છે. સર્ગે તપોહ મૃષયો નવયે પ્રજેશા સ્થાને ચ ધર્મં કમન્વમરાવનિશા અંતે ત્વધર્મ હરમન્યુવશાસુરાધ્યા માયા વિભૂતય ઇમા પુરુષક્તિ ભાજ. કોક પૃથ્વીના રજકણની ગણતરી કદાચ કરી લે, પણ ભગવાનના પરાક્રમની ગણતરી કરી નહીં શકે. ભગવાન જ્યારે ત્રિવિક્રમ અવતારમાં ત્રિલોકીને 2 ડગલામાં માપી રહ્યા હતા, વામન અવતાર ધારણ કરીને, ત્યારે એના ચરણના અદમ્ય વેગથી સમસ્ત બ્રહ્માંડ ધ્રુજવાની સ્થિતિમાં હતું, પણ ભગવાન એને સ્થિર રાખ્યું હતું. આ કેવું એનું પરાક્રમ કહેવાય. વિષ્ણોર્નું વીર્ય ગણાનામ કતમોર્હતિઃ યહ પાર્થિવાન્યપી કવિર્વિમમે રજાંસી ચષ્કંભય સ્વરમ હસાસ્ખલતા ત્રિપૃષ્ઠમ યસ્માત્ ત્રિસામ્ય સદના દુરુકંપયાનમ. સમસ્ત સૃષ્ટિની રચના અને સંહાર કરનારી માયા, રચનામાંય માયા અને સંહારમાંય માયા, એની એક શક્તિ છે, એ ભગવાનની શક્તિ. અને એવી અનંત શક્તિઓના આશ્રયભૂત એના સ્વરૂપને હું નથી જાણતો, અને નથી તો તમારા મોટા ભાઈ સનકાદિક જાણતા. આ બ્રહ્માજી નારદજીને કહે છે, તો પછી બીજા ક્યાંથી જાણી શકે? આદિદેવ ભગવાન શેષ પોતાના સહસ્ત્ર મુખથી એ ભગવાનના વખાણ કરતા રહ્યા છે, પણ હજી એ એના અંતની કલ્પના કરી શક્યા નથી. નાંતમ વિદામ્યહમં મુનયોગ્રજાસ્તે માયા બલસ્ય પુરુષસ્ય કુતો પરેયે ગાયન ગુણાન દશસતાનનયાદિદેવ શેષોધુનાપી સમવસ્યતિ નાસ્ય પારમ. જી નિષ્કપટ ભાવે ભગવાનના ચરણારવિંદના આશ્રિત થઈ જાય
અનંત ભગવાન એના ઉપર દયા કરે અને એ જ ભગવાનની દુસ્તર એવી માયાને પાર કરી જાય છે. અને એના કૂતરા શિયાળના ભક્ષણ જેવા શરીર, ઘર, પત્ની, પુત્ર, હું, મારું, એમાં એની આસક્તિ રહેતી નથી. ભગવાનના ચરણે જાય તો ભગવાન આપણા પર દયા કરે. યેષાં સ એવ ભગવાન દયેદનંત સર્વાત્મનાશ્રિતપદો યદિ નિર્વ્યક્લિકં તે દુસ્તરામતિ તરંતિ ચ દેવમાયામ નૈષાં મમાહમિતિ શ્વશૃગાળ ભક્ષ્યે. નારદ, પરમ પુરુષની યોગ માયાને કોણ કોણ જાણી શકે છે એ તને કહું. હું તથા તમે બધાય, એમાં ભગવાન શંકર, દૈત્ય કુલભૂષણ પ્રહલાદ, શત્રુપા, મનુપુત્ર પ્રિયવ્રત, પ્રાચીન બર્હિષ, ઋભુ, ધ્રુવ અને ઈ સિવાય ઇક્ષ્વાકુ, પુરુર્વા, મુચકુંદ, જનક, ગાધી, રઘુ, અંબરીશ, સગર, ગઈ, યયાતિ તથા માંધાતા, અલર્ક, શતધન્વા, અનુ, રંતિદેવ, ભીષ્મ, બલિ, અમૂર્ત, રઈ, દિલીપ, સૌભરી, ઉત્તંગ, શિબી, દેવલ, પીપલાદ, સારસ્વત, ઉદ્ધવ, પરાશર, ભૂરિસેન, વિભીષણ, હનુમાન, શુકદેવ, અર્જુન, આષ્ટીસેન, વિદુર, શ્રુતદેવ વગેરે મહાત્માઓ એની યોગ માયાને જાણી શકે છે. બીજા કોઈ એને યોગ માયાને જાણી શકતું નથી. વેદાહમંગ પરમસ્ય હિ યોગમાયામ यूयं भवश्च भगवान्नथ दैत्यवर्यः पत्नी मनोः स च मनुश्च तदात्मजाश्च प्राचीन बर्हिर्भूरंग ऊत ध्रुवश्च इक्ष्वाकुरेलमुचुकुन्द विदेहगाधी रध्वम्बरीशसगरागयनाहुषात्याः मान्धात्रलर्कशतधन्वनुरन्ति देवा देवव्रतो बलिरमूर्तरयो दिलीपः सौभर्युतं कशिबिदेवलपीपलाद सारस
શાશ્વતોધ્વપરાશર ભૂરિષેણ યેન્યે વિભીષણ હનુ મધુપેન્દ્ર દત્ત પાર્થાર્ષ્ટિશેણ વિદુર શ્રુતદેવવર્યા. ભગવાનના પ્રેમી ભક્તોના જેવો સ્વભાવ બનાવવાનો જેને બોધ મળ્યો છે એ સ્ત્રીઓ, હુણો, ભીલ અને પાપને કારણે પશુ પક્ષી યોનિમાં રહેનારા એને ભગવાનની માયાનું રહસ્ય ની જાણ થઈ જાય છે અને આ સંસાર સાગરમાંથી હંમેશ માટે પાર ઉતરી જાય છે. તો પછી જે મનુષ્ય વૈદિક સદાચારનું પાલન કરે છે એની બાબતમાં શું કહેવાનું હોય? વૈદિક સદાચારનું પાલન કરતા હોય તો આ સંસાર સાગર માંથી પાર ઉતરી જાય. તે વે વિદંત્યતિ તરંતી ચ દેવ માયામ સ્ત્રીશૂદ્રહુણ શબરા અપી પાપજીવાઃ યદ્યદ્ભુતકરમ પરાયણ શીલ શિક્ષા સ્થિર્યજના અપી કિમુ શ્રુત ધારણાયે. પરમાત્માનું સ્વરૂપ કેવું છે? એનું વાસ્તવિક સ્વરૂપ છે ને એક રસ, શાંત છે, અભય છે, જ્ઞાન સ્વરૂપ છે, શુદ્ધ છે, સમ છે, સત અસત બેથી પર છે. કોઈ પણ વૈદિક કે લૌકિક શબ્દનું એને વર્ણવવાનું એનામાં સામર્થ્ય નથી. કોઈ પણ શબ્દથી આપણે એનું વર્ણન ન કરી શકીએ. અનેક પ્રકારના સાધનોથી ઉત્પન્ન થનારા કર્મનું ફળ પરમાત્મા તત્વ નથી. તમે ગમે એટલા સાધન કરી લ્યો, કર્મ કરી લ્યો, પણ એનું ફળ પરમાત્મા તત્વ પ્રાપ્ત નથી. એનાથી તો પ્રપંચની જ પ્રાપ્તિ થાય છે. કર્મ કરે એટલે પ્રપંચ થયું. બીજું તો શું? સ્વયં માયા છે ને એ પરમાત્મા સ્વરૂપની સામે જઈ નથી શકતી. એ દૂર ભાગી જાય છે લજવાઈને. સસ્વત પ્રશાંતમભયમ પ્રતિબોધ માત્રમ શુદ્ધમ સમમ સદસત પરમાત્મ તત્વમ શબ્દો ન યત્ર પુરુકારકવાન ક્રિયાર્થો માયા પરેત્યભિમુખે ચ વિલજમાના. પરમ પુરુષ ભગવાનનું એ જ પરમ પદ છે. મહાત્માઓ એને શોક રહિત અનંત આનંદ સ્વરૂપ બ્રહ્માના રૂપમાં સાક્ષાત્કાર કરે છે. બ્રહ્મના રૂપમાં. સંયમશીલ મનુષ્યો એનામાં પોતાના મનને સમાહિત કરી સ્થિત થઈ જાય છે. એમાં મન પુરવી દે છે. જેમ ઇન્દ્ર સ્વયં મેઘ રૂપે વિદ્યમાન હોવાને કારણે પાણી માટે કૂવો ખોદવાની કોદાળી રાખતા નથી. ઇન્દ્ર પોતે જ મેઘ રૂપે છે. પછી એને પાણી કઈ કૂવો ખોદવાની જરૂર ન પડે એટલે કોદાળી રાખે નહીં. એવી રીતે
મહાપુરુષોને પરમાત્મામાં શાશ્વત સ્થિતિ પ્રાપ્ત થઈ જાય, એમાં જે સ્થિતિ પ્રાપ્ત કરી લે પછી એને કોઈ સાધનની જરૂર નથી પડતી. પરમાત્મામાં લીન થઈ જાય, બે ત્યાં લાગી જાય, પછી એને કોઈ સાધન કરવાની જરૂર નથી રહેતી. તદવે પદમ ભગવતઃ પરમસ્ય પુંસો બ્રહ્મેતિ યદ વિદુરજસ્ત્ર સુખમ વિશોકમ સધ્રયં નિયમ્ય યતતો યમકર્ત હેતિમ જહયુશ્વરાડીવ નિપાનકનિત્રમિન્દ્રઃ. ઈ પરમ પુરુષ પરમાત્મા સર્વશ્રેષ્ઠ કર્મોના પ્રભુ છે, ભગવાન છે. મનુષ્યના ભાવ અને સ્વભાવ પ્રમાણે જેમ શાસ્ત્રોમાં કીધું છે, ઈ સત્કર્મોની પ્રસિદ્ધિ ઉત્પત્તિ ભગવાનથી જ થાય છે. ઈ અજન્મા પરમાત્મા ક્ષેત્રજ્ઞના રૂપમાં સર્વવ્યાપી છે. આ શરીરનો નાશ થવાથી એનો નાશ થતો નથી. ઈ આકાશવત સર્વવ્યાપી છે. સશ્રેયસામપી વિભુર્ભગવાન યતોસ્ય ભાવ સ્વભાવ વિહિતસ્ય સત પ્રસિદ્ધિ દેહેષ્વધાતુ વિગમેનુ વિશીર્યમાણે વ્યોમેવ તત્ર પુરુષો ન વિશીર્યતે જહ. એ પુત્ર નારદ, સંકલ્પથી જ વિશ્વની રચના કરનારા 6 ઐશ્વર્યોથી સંપન્ન શ્રી હરિનું મેં તમારી સામે સંક્ષેપમાં વર્ણન કર્યું. જે કંઈ કાર્ય કારણ અથવા ભાવ અભાવ છે એ બધુંય ભગવાનથી ભિન્ન નથી, અને એમ છતાંય ભગવાન એનાથી અલગ છે. ભિન્ન નથી અને અલગ છે. સોયમ તે વિહિતસ્તાત ભગવાન વિશ્વભાવન સમાસેન હરેર્નાન્યદ ન્યસ્માત સદસચ્યત. ભગવાને મને જે ઉપદેશ કર્યો હતો ઈ આ જ ભાગવત છે. આ ભગવાનની વિભૂતિઓનું સંક્ષિપ્ત વર્ણન છે. તમે એનો વિસ્તાર કરો. ઇદમ ભાગવતમ નામમ યન્મે ભગવતોદિતમ સંગ્રહોયમ વિભૂતિનાં ત્વમેતદ વિપુલીકુરુ. એનું તમે વિસ્તાર કરો. કોઈ પણ રીતે સૌના આશ્રય અને સર્વ સ્વરૂપ ભગવાન શ્રી હરિમાં લોકોની પ્રેમપૂર્ણ ભક્તિ થાય ને એવો નિશ્ચય કરી એનું વર્ણન કરો. આ ભાગવતનું વર્ણન એટલા માટે કરવાનું છે કે લોકોમાં પ્રેમપૂર્ણ ભક્તિ ઉત્પન્ન થાય. બ્રહ્માજીએ નારદજીને આવું કીધું. યથા હરોર ભગવતી નૃણામ ભક્તિર્ભવિષ્યતિ સર્વાત્મન્યખિલાધારે ઇતિ સંકલ્પ્ય વર્ણય. સર્વાત્મન્ય અખિલાધારે
બધાની અંદર પ્રેમપૂર્ણ ભક્તિ પ્રાપ્ત થઈ જવી જોઈએ. એવી રીતે આનું વર્ણન કરવાનું છે. જે મનુષ્ય ભગવાનની અચિંત્ય શક્તિ ચિંતવી શકાય નહીં એવી શક્તિ, માયાનું વર્ણન અથવા બીજાઓએ કરેલાનું વર્ણન અનુમોદન કરે છે, સમર્થન કરે છે, અથવા તો શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરે છે, તો એનું ચિત્ત ક્યારેય માયાથી મોહિત નથી થતું. એટલે કથાનું શ્રવણ શ્રદ્ધાપૂર્વક અથવા તો એનું ચિંતન કરી શ્રવણ કરી તો ચિત્ત છે ને એ માયાથી મોહિત નહીં થાય. માયમ વર્ણયતો મુષ્ય ઈશ્વરસ્યાનુમોદત શૃણવતઃ શ્રદ્ધયા નિત્યમ માયયાત્માનમુહ્યતિ. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દ્વિતીય સ્કંધે બ્રહ્મનારદ સંવાદે સપ્તમોऽધ્યાય. શ્રીકૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.